गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? सरफेस केमिस्ट्रीना नेक्स्ट विडियो लेक्चरमां हूँ तमारुं हार्दिक स्वागत करूँ छूं। આપણે આગળનો વિડિયો લેક્ચરનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે આગળના વિડિયો લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કર્યો હતો? તો કે આગળના વિડિયો લેક્ચરમાં આપણે વિષમાંગ ઉદ્દીપનની અધિશોષણની ક્રિયાવિધિને સમજવાનો પ્રયત્ન કર્યો હતો। વિષમાંગ ઉદ્દીપનની અધિશોષણની ક્રિયાવિધિમાં આપણે વાત કરી તે પ્રમાણે કે 5 અગત્યના મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને રાસાયણિક પ્રક્રિયા થાય છે। પહેલો મુદ્દો તો કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું આવવું, એના સાથે અધિશોષણ થવું, આકર્ષવું અને સપાટી પરથી પછી દૂર થઈને પછી બીજા અણુઓને સ્થાન આપવું। પાસેના બે અણુઓ જો જુદા જુદા હોય તો તેની સાથે જોડાઈ મધ્યવર્તી સંયોજનની રચના કરી। મધ્યવર્તી સંયોજન બન્યા પછી એમાંથી નિપજના અણુઓનું બનવું, એટલે કે વિષમાંગ અધિશોષણ એ બે જુદા જુદા સિદ્ધાંતોનો સમન્વય હતો। એક જૂનો અધિશોષણ સિદ્ધાંત અને એક મધ્યવર્તી સંયોજનની સંકલ્પના। આ બેનો સમન્વય એટલે કે તમને વિષમાંગ અધિશોષણ થતું। ક્લિયર છે દરેકને? હવે આપણે વાત કરવાની છે ઉદ્દીપકના સ્વભાવ વિશે। આપણે શેની વાત કરવાની છે? ઉદ્દીપકના સ્વભાવ। ટાઇટલ આપણે આપીએ છીએ ઉદ્દીપકના સ્વભાવ વિશે। ઉદ્દીપકના સ્વભાવમાં આપણે પહેલાં વાત કરવાની છે સક્રિયતા। ઉદ્દીપકની સક્રિયતા થિયોરિટિકલ રીતે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ અગત્યનો પ્રશ્ન છે। ઉદ્દીપકની સક્રિયતા। ઉદ્દીપકની સક્રિયતા શું કહેવા માંગે છે? તો કે પ્રક્રિયકના અણુઓ એ ઉદ્દીપકની સપાટી પર પ્રબળતાથી આકર્ષાવા જોઈએ। પરંતુ આ આકર્ષણ એટલું બધું પણ પ્રબળ ન હોવું જોઈએ કે જેથી બીજા અણુઓને સ્થાન ન મળે। જો પ્રક્રિયક છે ઉદ્દીપકની સપાટી પર આવે છે, ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ પામે છે, તો અહીંયા ઉદ્દીપક અને પ્રક્રિયક એકબીજા સાથે આકર્ષાવા જરૂરી છે, આકર્ષણ થવું જરૂરી છે। જો નહીં થાય એટલે કે અધિશોષણ નહીં થાય, અધિશોષણ એ પ્રબળતાથી થવું જોઈએ। જો પ્રબળતાથી નહીં થાય તો એ ફરી પાછા જતા રહેવાના છે, તો પ્રક્રિયા મધ્યવર્તી સંયોજન બનશે નહીં। એટલે મધ્યવર્તી સંયોજન બનવા માટે જરૂરી શું છે? તો કે પ્રક્રિયક એ આની સપાટી પર જ્યારે આવે છે ત્યારે પ્રક્રિયક અને ઉદ્દીપક એ બંને પ્રબળતાથી અધિશોષાવા જોઈએ। પણ હવે આ અધિશોષણ એટલું બધું પણ પ્રબળ ન હોવું જોઈએ કે મધ્યવર્તી સંયોજન બન્યા પછી એનું અપશોષણ ન થાય। જો અપશોષણ નહીં થાય ત્યાં ત્યારે છે તો બીજા અણુઓને સ્થાન મળવાનું છે નહીં। એટલે ઉદ્દીપક કેવો હોવો જોઈએ? તો કે સક્રિય હોવો જોઈએ, પણ એટલો બધો પણ સક્રિય ન હોવો જોઈએ કે જેથી એની સપાટી પર બીજા અણુઓને સ્થાન ન મળે। પ્રાયોગિક રીતે એવું પુરવાર થયેલું છે કે પ્રાયોગિક રીતે સમૂહ 5 થી 11 તરફ જતા ઉદ્દીપકની સક્રિયતા વધે છે। ખાસ કરીને સમૂહ 7, 8 કે 9માં સક્રિયતા વધુ જોવા મળે છે। સમૂહ 7, 8 કે 9માં ઉદ્દીપકની સક્રિયતા વધુ જોવા મળે। દાખલા તરીકે આપણને અમુક ખ્યાલ છે, દાખલા તરીકે H2 2H2 પ્લસ O2, તો આમાં પ્લેટિનિયમનો ટુકડો વપરાય છે, બરાબર? તો ઉદ્દીપકની સક્રિયતા એ 5 થી 11 તરફ જાય એમ વધારે જોવા મળે છે। આ MCQ માટે ખાસ યાદ રાખો। આ ઉદ્દીપકની સક્રિયતા થઈ। બીજી સૌથી અગત્યની વાત છે ઉદ્દીપકની વર્ણનાત્મકતા। સિલેક્ટિવિટી, બરાબર? ઉદ્દીપક એ સ્પેશિયલ હોય છે। જે રાસાયણિક પ્રક્રિયા માટે જે ઉદ્દીપક વપરાતો હોય એ ઉદ્દીપક બીજી રાસાયણિક પ્રક્રિયા માટે તમે કદાચ ન પણ વાપરી શકો।
સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયકના પ્રમાણ પ્રક્રિયક સમાન પ્રમાણમાં લેવામાં આવે, પરંતુ જો ઉદ્દીપક જુદી જુદી લેવામાં આવે તો નિપજ તમને છે જુદી જુદી પ્રાપ્ત થાય છે. શું તમને શબ્દ વાપરું છું? તો કે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં જો પ્રક્રિયકો સમાન હોય, પરંતુ ઉદ્દીપકો જુદા જુદા હોય તો નિપજ જુદી જુદી પ્રાપ્ત થાય છે. સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં એટલે કે પ્રક્રિયકોને યોગ્ય નિપજ સુધી લઈ જવું એને તેની ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહેવામાં આવે છે. પ્રક્રિયકોને યોગ્ય નિપજ સુધી લઈ જવું આ ઘટનાને ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહેવાય છે. પ્રક્રિયકોને યોગ્ય નિપજ સુધી યોગ્ય દિશામાં ધકેલવી, એ ધકેલવાની જે ક્રિયા છે એ ધકેલવાની ક્રિયાને ઉદ્દીપકની વર્ણનાત્મકતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ સાથે સમજીએ, ભાઈ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન CO પ્લસ H2 CO પ્લસ 3H2 CO પ્લસ 2H2 CO પ્લસ H2. જો અહીંયા પ્રમાણ ભલે વધતા ઓછા પ્રમાણમાં, તો પ્રક્રિયાને આપણે સંતુલિત કરવા માટે વાપરીએ છીએ, એવો અર્થ થયો. તત્વમિતિ ગુણાંક થયો કહેવાય, બરાબર. પણ નિપજ તમને જે છે એ નિપજ તમને જુદી જુદી મળે. અહીંયા મળે છે CH4 પ્લસ 2H2, બરાબર. CH4 પ્લસ 2 અથવા તો H2O. અહીંયા તમને મળે છે મિથેનોલ CH3OH, એકમાં મળે છે તમને HCHO ફોર્માલ્ડિહાઇડ. તો અહીંયા તમને જો તો પ્રક્રિયકો સમાન છે, પણ નિપજ તમારી બધી કેવી મળે છે? તમને અહીંયા જુદી જુદી મળે છે. તો અહીંયા વપરાતું ઉદ્દીપક નિકલ ઉદ્દીપક. કયો ઉદ્દીપક વપરાય છે? નિકલ ઉદ્દીપક. અહીંયા વપરાય છે કોપર અને ઝિંક ઓક્સાઇડ, કોપર અથવા તો ઝિંક ઓક્સાઇડ, ને અહીંયા ખાલી કોપર, બરાબર. તો તમે જોઈ શકો કે અહીંયા ઉદ્દીપક તમારા જે છે એ ઉદ્દીપક તમારા જુદા જુદા છે, માટે નિપજ તમને જે મળી એ નિપજ બધી કેવી મળે છે? તમને જુદી જુદી જોવા મળે છે. તો અહીંયા સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં સમાન પ્રક્રિયકોને યોગ્ય નિપજ સુધી ધકેલવાની જે ક્રિયા છે એ યોગ્ય નિપજ સુધી ધકેલવાની પ્રક્રિયાને ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહેવાય છે, બરાબર. એટલે આનો અર્થ એવો થયો કે દરેક રાસાયણિક પ્રક્રિયા માટે ઉદ્દીપક નિશ્ચિત જ હોય છે. તેથી દરેક પ્રક્રિયા માટે ઉદ્દીપક એ નિશ્ચિત હોય છે, ફિક્સ જ હોય છે. હવે એ ઉદ્દીપક બીજી કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે તમે વાપરી શકો નહીં. આને કહેવામાં આવે છે ઉદ્દીપકની વર્ણનાત્મકતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. ચાલો તો ફટાફટ અહીંયા વિડીયોને એકવાર પોઝ કરો. વિડીયોને પોઝ કરી ઉદ્દીપકની સક્રિયતા અને ઉદ્દીપકની વર્ણનાત્મકતા એ તમારી ટેક્સ્ટબુકમાંથી, તમારા મટીરિયલમાંથી, તમારી PDFમાંથી ફટાફટ રીડ કરી જાઓ. એટલે આપણે આગળ વાત કરવાની છે હવે આકાર વર્ણનાત્મકતા થિયોરિટિકલ બીજો અગત્યનો પ્રશ્ન, બરાબર. ચાલો ફટાફટ વિડીયો પોઝ કરો અને જોઈ જાઓ. કરો ને ભાઈ, પોઝ વિડીયો કરજો. ચાલો ત્યાર પછી આકાર વર્ણનાત્મકતા સમજાવો.
અથવા પ્રશ્ન એવો વાપરી શકાય ઝિયોલાઇટ વિશે ટૂંક નોંધ લખો. ફરી પાછો થિયોરિટિકલ જે છે અગત્યનો પ્રશ્ન છે. વર્ણનાત્મકતા કોને કહેવાય? આપણે વાત કરીએ એ પ્રમાણે કે વર્ણનાત્મકતા એટલે કે ઉદ્દીપકની સિલેક્ટિવિટી. યોગ્ય રાસાયણિક પ્રક્રિયા માટે ઉદ્દીપક છે નિશ્ચિત હોય છે. જ્યારે આકાર વર્ણનાત્મકતા કોને કહેવામાં આવે છે? તો કે ઉદ્દીપકીય પ્રક્રિયામાં ઉદ્દીપકીય પ્રક્રિયા એ પ્રક્રિયકો, નિપજો, પ્રક્રિયકો અને નિપજોના કદ તથા ઉદ્દીપકોના કદ અને આકાર ઉપર ઉદ્દીપકોના છિદ્રના કદ ઉદ્દીપકોના છિદ્રના કદ એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક નિપજના કદ અને ઉદ્દીપકની છિદ્ર, જે છિદ્રમાં પ્રક્રિયકના અણુ અને નિપજના અણુઓ છે મુક્ત થવાના છે, દાખલ થવાના છે, એ છિદ્રના કદ ઉપર આધાર રાખતા હોય તે પ્રક્રિયાને આકાર વર્ણનાત્મકતા કહેવામાં આવે છે. અને આકાર વર્ણનાત્મકતાનું સારામાં સારું ઉદાહરણ ઝિયોલાઇટ એ આકાર વર્ણનાત્મકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જીઓલાઇટ એ આકાર વર્ણનાત્મકતાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ છે, આપણને ખબર છે. જીઓલાઇટ જે છે, જીઓલાઇટ રાસાયણિક રીતે, તમે જીઓલાઇટનું નામ આમ ધોરણ 11માં વાપ સમજેલું આવેલું છે તમારી પાસે, બરાબર. જીઓલાઇટ એ રાસાયણિક રીતે એલ્યુમિનિયોસિલિકેટ છે, સિલિકેટ છે કે જેના બંધારણમાં સિલિકેટની ત્રિપરિમાણીય જાળીદાર રચના જોવા મળે છે, જેમાં સિલિકોન ઓક્સિજન સિલિકોન બંધમાં ઘણી જગ્યાએ એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપન થયેલું હોય છે. સિલિકોન ઓક્સિજન સિલિકોન બંધમાં ઘણી જગ્યાએ એલ્યુમિનિયમ પરમાણુ જે છે, એલ્યુમિનિયમ પરમાણુ વડે એમાં વિસ્થાપન જોવા મળે છે. એટલે કે જાળીદાર રચના જે છે, એ જાળીદાર રચના, આ પ્રકારનું જીઓલાઇટનું બંધારણ છે એ તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે. પિક્ચર્સ હજુ મૂકું છું, બરાબર. એ જીઓલાઇટનું બંધારણ છે તમને સ્ક્રીન પર દેખાય છે. એ પ્રકારનું જીઓલાઇટનું જાળીદાર રચના જોવા મળે, બરાબર. હવે જીઓલાઇટનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે ઉપયોગ કરતા પહેલાં તેને ગરમ કરવામાં આવે છે, જેથી તેમાંથી ભેજ દૂર થઈ શકે છે. જેથી તેમાંથી શું થવાનું છે, તેના પર ભેજ જે છે એ તેનો ભેજ દૂર થઈ શકે. કુદરતમાં ઘણા બધા આવા સંશ્લેષિત કુદરતી રીતે મળીએ તો ઘણા બધા જીઓલાઇટ હોય છે જે આકાર વર્ણનાત્મકતા તરીકે વર્તી શકે છે. કુદરતી રીતે જે ઉદ્દીપકો વર્તતા હોય એ આ પ્રકારની છિદ્ર રચના ઉપર આધાર રાખે છે કે જેના છિદ્ર જે છે એ છિદ્રના અણુઓ, દાખલા તરીકે આ પ્રકારના છિદ્ર હોય, સપોઝ કે આ છિદ્ર રચના છે, તો આમાં પ્રક્રિયકના અણુઓ આમાં બંધ બેસતા હોવા જોઈએ, અને પ્રક્રિયકના અણુઓ બંધ બેસે અને ફરી પાછું નિપજ આમાંથી મુક્ત થતું હોય. હવે પ્રક્રિયક જો આવડો મોટો હોય અને છિદ્ર નાનું હોય તો આ દાખલ થવાનું છે નહીં, તો પછી પ્રક્રિયા થવાની છે, કારણ કે મધ્યવર્તી સંયોજન જ બનવાના છે નહીં, બરાબર. તો આ પ્રકારની આકાર વર્ણનાત્મકતા એ છિદ્ર ઉપર છે આધાર રાખે છે. જીઓલાઇટ જે છે, જીઓલાઇટ ઘણી બધી જગ્યાએ ઉપયોગી જોવા મળે છે, ખાસ કરીને પેટ્રો રસાયણમાં
વિભંજક તરીકે પેટ્રો રસાયણમાં વિભંજનની ક્રિયામાં ઉપયોગી છે. ગેસોલિનનું પેટ્રોલમાં રૂપાંતરણ કરવા ઝીઓલાઇટ જે છે એ ઝીઓલાઇટ સારામાં સારો અથવા તો શ્રેષ્ઠ ઉદ્દીપક તરીકે વાપરી શકાય છે. આલ્કોહોલનું જ્યારે નિર્જલીકરણ કરો ત્યારે આલ્કોહોલના નિર્જલીકરણમાં ગેસોલિન જે છે ગેસોલિનનું પેટ્રોલમાં રૂપાંતરણ કરવા માટે આ ઉપયોગી છે. બરાબર, ગેસોલિનનું રૂપાંતરણ, સોરી ભૂલ થઈ ગયો, અહીંયા ગેસોલિન જ પેટ્રોલ કહેવામાં આવે છે. ગેસોલિન જ પેટ્રોલ કહેવામાં. આ મેળવવામાં ક્યાંથી આવે છે તો કે આલ્કોહોલના નિર્જલીકરણમાં તથા હાઇડ્રોકાર્બનના વિભાજનની ક્રિયામાં. હાઇડ્રોકાર્બન એટલે લાંબી શૃંખલા ધરાવતા અણુઓ હોય. આપણે તમે ધોરણ 10માં છે આગળ શીખેલા છો, બરાબર. ડામર છે, ડામરમાંથી જ્યારે અંદર દાખલ કરવામાં આવે વાત ભઠ્ઠીમાં તો જુદા જુદા ટેમ્પરેચર પર વિભાજનની ક્રિયા એટલે મોટા અણુઓમાંથી નાના અણુમાં રૂપાંતરણ થવું હોય એને ક્રેકિંગની ક્રિયા કહેવાય. તમે ધોરણ 11માં શીખેલા છો. તો આ ક્રેકિંગની ક્રિયામાં ગેસોલિન જે છે તો પેટ્રોલ છે એ મેળવવા માટે આ ઝીઓલાઇટનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આલ્કોહોલના નિર્જલીકરણની પ્રક્રિયામાં પણ તેનો ઉપયોગ થાય છે. બરાબર. તો આપણે આ વાત કરી છે આકાર વર્ણનાત્મકતા શું અથવા તો ઝીઓલાઇટ છે એ ઝીઓલાઇટ કોને કહેવામાં આવે એની વાત કરી. ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે જોઈ જાઓ એટલે આપણે આગળ વાત કરવાની છે. ત્યાર પછી ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયા એ જોઈએ એ પહેલાં ફટાફટ એકવાર વિડીયો પોઝ કરીને આકાર વર્ણનાત્મકતા વાંચી જાઓ. આકાર વર્ણનાત્મકતા સમજ્યા પછી હવે આપણે આગળ વાત કરવાની છે ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયા. એટલે ટાઇટલ હવે આપણે આપશું ઉત્સેચક ઉદ્દીપન. ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા. ઉદ્દીપન એટલે કે ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાને વેગ વધારવો એને ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય. તો ઉત્સેચક ઉદ્દીપન કોને કહેવાય તો કે ઉત્સેચકની મદદથી પ્રક્રિયાનો વેગ વધારવો એને કહેવાય છે ઉત્સેચક ઉદ્દીપન. હવે ઉત્સેચક છે શું એ આપણે સમજવું પડે કે ઉત્સેચક ઊંચા આણ્વીય દળ ધરાવતા નાઇટ્રોજનયુક્ત એટલે મોટા ભાગે પ્રોટીનના જ બનેલા હોય. નાઇટ્રોજનયુક્ત જૈવિક અણુઓ કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે તેને ઉત્સેચક કહેવાય છે. ઊંચા આણ્વીય દળ ધરાવતા અણુઓ કે જે નાઇટ્રોજનયુક્ત બનેલા હોય એટલે કે મોટાભાગે એમિનો એસિડ પ્રોટીનના બનેલા હોય છે. આ પ્રોટીનના બનેલા અણુઓ કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયા શરીરમાં થતી વનસ્પતિઓમાં થતી ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. આ ઘણી ધીમી પ્રક્રિયા હોય છે પણ ઉત્સેચકની મદદથી તમે એ પ્રક્રિયાના વેગમાં વધારો કરી શકો છો. આ જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરવા માટે જે અણુઓ વપરાય છે તેને ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે છે. ઉત્સેચકની મદદથી પ્રક્રિયાના વેગમાં વધારો કરવાની ઘટનાને ઉત્સેચક ઉદ્દીપન કહેવાય છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના વેગમાં વધારો કરવા માટે જે પદાર્થો વપરાય છે
જે અણુઓ વપરાય છે તેને ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે છે ને ઉત્સેચકની મદદથી પ્રક્રિયાના વેગમાં વધારો કરવાની ક્રિયા ઉત્સેચક ઉદ્દીપન કહેવાય છે. હંમેશા યાદ રાખવાનું કે ઉત્સેચકો જે છે એ ઉત્સેચક હંમેશા વિશિષ્ટ હોય છે, હંમેશા વિશિષ્ટ જ હોય છે. વિશિષ્ટ જ હોય છે એટલે એનો અર્થ શું થયો કહેવાય તો કે જે રાસાયણિક પ્રક્રિયા માટે જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે જે પ્રક્રિયક વપરાય છે, જે જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે જે ઉત્સેચક વપરાય છે એ ઉત્સેચક બીજી કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે વાપરી શકાતો નથી. એ બીજી કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે વાપરી શકાતો નથી, માટે એને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા ઉત્સેચકો છે ડે ટુ ડે લાઈફમાં વપરાય છે. એની આપણે એક્ઝામ્પલની વાત કરીએ કે દાખલા તરીકે સુક્રોઝનું જળ વિભાજન માટે ઉત્સેચક ઇન્વર્ટેઝ વપરાય. C12H22O11 પ્લસ H2O. આ ઇન્વર્ટર્સ ઉત્સેચકની મદદથી C6H12O6 એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે પ્રાપ્ત થાય એ ઇન્વર્ટેઝ ઉત્સેચક વડે થાય. એવી રીતે ગ્લુકોઝમાંથી ફરી પાછું ગ્લુકોઝમાંથી ઇથાઇલ આલ્કોહોલ, ગ્લુકોઝમાંથી ઇથાઇલ આલ્કોહોલ C6H12O6 એના માટે વપરાતો ઝાયમેઝ ઉત્સેચક, બરાબર. તો એ C2H5OH પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય. તો C2H5OH ઇથેનોલ જે છે ઝાયમેઝ ઉત્સેચક વડે જે વપરાય છે એ ઝાયમેઝ ઉત્સેચક ફરી પાછો એટલે કે ઇન્વર્ટેઝની જગ્યાએ ઝાયમેઝનું હાલે ને ઝાયમેઝની જગ્યાએ ઇન્વર્ટેઝનું ચાલે. આ પ્રકારની વાત છે. આવી રીતે બીજા ઉદાહરણની આપણે વાત કરીએ કે સ્ટાર્ચમાંથી માલ્ટોઝ, એના માટે વપરાતું ઉત્સેચક ડાયજેસ્ટ. સ્ટાર્ચ C6H10O5 અને N અણુઓ, એમાંથી C12H22O11 રૂપાંતર ડાયજેસ્ટ સ્ટેજ. એવી રીતે માલ્ટોઝમાંથી એનું જળ વિભાજન કરવા માટે માલ્ટેઝ વપરાય, એમાં વપરાય છે ગ્લુકોઝ, બરાબર. માલ્ટોઝમાંથી ગ્લુકોઝમાં રૂપાંતરણ કરવા માટે વપરાય છે માલ્ટેઝ ઉત્સેચક. એ રીતે યુરિયાનું વિઘટન કરવા માટે, યુરિયાનું વિઘટન થાય એટલે એમાંથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ મળે, તેના માટે જે વપરાય એ ઉત્સેચક છે યુરેઝ ઉત્સેચક વપરાય છે. કયો ઉત્સેચક વપરાય છે? યુરેઝ. એ રીતે પ્રોટીનમાંથી પેપ્ટાઇડમાં રૂપાંતરણ કરવું હોય તો આંતરડામાં જે વપરાય એ પેપ્સિન, આંતરડામાં જે હોય એ પેપ્સિન વપરાય. અને પ્રોટીનમાંથી એમિનો એસિડમાં રૂપાંતરણ જો કરવું હોય તો પ્રોટીનમાંથી એમિનો એસિડમાં રૂપાંતરણ કરવા માટે ટ્રોપ્સિન ઉદ્દીપક વપરાય છે, બરાબર. તો આ કેટલાક આપણે ઉત્સેચકોની વાત કરી કે જે ઉત્સેચકો જે રાસાયણિક પ્રક્રિયા માટે વપરાય છે, આ ઉત્સેચકો બીજી કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે વાપરી શકાતા નથી. એટલે આ જે એક્ઝામ્પલ્સ તમને સમજાવેલા છે એ MCQ માટે ખૂબ અગત્યના છે. MCQ જે છે એમાંથી ઘણા બધા પ્રકારના પૂછાતા આવે છે, ઘણા બધા પ્રકારના પૂછાય છે, બરાબર. તો આની આપણે ચર્ચા કરી. હવે આપણે જે વાત કરવાની છે એ હવે આપણે આગળ વાત કરીએ ઉત્સેચકોના ગુણધર્મોની. ઉત્સેચકોનો ગુણધર્મ અથવા તો ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતાની આપણે વાત કરીએ તો કે ભાઈ વિશિષ્ટ સ્વભાવ અથવા કાર્યક્ષમતા. પહેલાં જોઈ લઈએ કાર્યક્ષમતા. ઉત્સેચકનો એક અણુ એ 1 મિનિટમાં 10 લાખ પ્રક્રિયકના અણુઓનું રૂપાંતરણ
એક અણુ એ 10 લાખ અણુઓનું નિપજમાં રૂપાંતરણ કરવાની કાર્યક્ષમતા ઉત્સેચક પાસે હોય છે। ત્યાર પછી વિશિષ્ટ સ્વભાવ। તો આપણે વાત કરી પ્રમાણે કે દરેક પ્રક્રિયા માટે ઉત્સેચક વિશિષ્ટ જ હોય। ઉત્સેચક વિશિષ્ટ હોય છે। એટલે જે જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે જે ઉત્સેચક વપરાય એ બીજી કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે ઉત્સેચક વપરાય નહીં। દાખલા તરીકે યુરિયા છે તેના માટે યુરેઝ જ ચાલે। એવું ન થાય કે યુરેઝ રજા ઉપર છે તો માલ્ટેઝ આવી જાય એની જગ્યાએ, બરાબર? એવું ન થાય, નિશ્ચિતો છે, ફિક્સ હોય છે। ત્રીજું તાપમાન। જે તાપમાને ઉત્સેચકો પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે તેને અનુકૂલન તાપમાન, અનુકૂલન તાપમાન કહેવાય છે। જે તાપમાન આગળ ઉત્સેચકો છે એ ઉત્સેચકો પ્રક્રિયાના વેગને વધારે છે એ તાપમાનને તે પ્રક્રિયામાં તે ઉત્સેચક માટેનું અનુકૂલન તાપમાન કહેવાય। ખાસ કરીને 298 કેલ્વિનથી લઈને 310 કેલ્વિનના તાપમાનના ગાળામાં ઉત્સેચકો પ્રક્રિયાનો વેગ વધારી શકે છે। એટલે 310 કેલ્વિનથી વધુ ટેમ્પરેચર પર ઉત્સેચકીય પ્રક્રિયા ખલેલ થઈ જાય, એટલે ખલેલ પહોંચે, ખલેલ નહીં ખલેલ પહોંચે છે। એટલે શું થાય, તાવ આપણે જ્યારે આવે ત્યારે આપણી બધી બાયોલોજિકલ પ્રક્રિયાઓ છે ડામાડોળ થઈ જાય। કારણ તો કે તાવ આવે એટલે 310 કેલ્વિનથી ટેમ્પરેચરથી જો તાવ વધુ જાય તો એમાં ઉત્સેચકોની કાર્યક્ષમતા ઘટી શકે છે, માટે એ કામ કરી શકતા નથી। ત્યાર પછી છે પીએચ। ચોથી વાત કરી પીએચ, તો લગભગ 5 થી 7 પીએચની આસપાસ, 5 થી 7 પીએચની આસપાસ અહીંયા ઉત્સેચકો કાર્યક્ષમ રહી શકે છે। આ પીએચમાં જો વેરિએશન આવે તો ઉત્સેચકોની ક્રિયાવિધિ છે તો ઉત્સેચકો છે કાર્ય કરી શકતા નથી। ત્યાર પછી વાત કરીએ સહઉત્સેચકો। સહઉત્સેચકો તથા ઉત્તેજકો। સહઉત્સેચકો કોને કહેવાય તો કે બિન પ્રોટીન ઘટક તત્વો, પ્રોટીન ઘટકો કે જેની અલ્પ માત્રા એ પ્રક્રિયાનો વેગ એટલે કે ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરે છે તેને સહઉત્સેચકો કહેવાય છે। દાખલા તરીકે વિટામિનની અલ્પ માત્રા એ પ્રોટીન એટલે કે ઉત્સેચકો કાર્યશીલ રહી શકે એની સક્રિયતામાં વધારો થાય એના માટે જરૂરી છે। બિન પ્રોટીન ઘટકો એવા બિન પ્રોટીન ઘટકો કે જેની અલ્પ માત્રા એ ઉત્સેચકોની સક્રિયતામાં વધારો કરે છે તો તેને સહઉત્સેચકો કહેવાય। જ્યારે સોડિયમ પ્લસ, K પ્લસ, Mg+2 જેવા આયનો એ ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરે, તો તેને ઉત્તેજકો કહેવાય છે। ઉત્તેજકો એ ઉત્સેચકો સાથે નિર્બળ રાસાયણિક બંધથી જોડાયેલા હોય છે। દાખલા તરીકે એમાઇલેઝ ઉત્સેચકો માટે સોડિયમ ક્લોરાઇડમાંથી Na+ આયન એ ઉત્તેજક તરીકે કાર્ય કરે છે। એમાઇલેઝ ઉત્સેચકમાં NaCl માંથી મળતો સોડિયમ +1 આયન જે છે એ સોડિયમ +1 આયન
એ અહીંયા ઉત્તેજક તરીકે કાર્ય કરે છે, બરાબર. તો ઉત્સેચક, સહ ઉત્સેચક અને ઉત્તેજકમાં ફરક શું છે ખબર? કાર્ય બેનું સરખું જ છે. બંને જે છે અહીંયા ઉત્સેચકની ક્રિયાવિધિમાં વધારો કરવાનું જ કાર્ય કરે છે, પણ બંને વચ્ચે ડિફરન્સ શું છે એ તમને અહીં આઈડેન્ટિફાઈડ થવો જોઈએ. બહુ માઇનોર ડિફરન્સ છે બંને વચ્ચે. શું ડિફરન્સ છે? તો કે સહ ઉત્સેચકો બિન પ્રોટીન ઘટક તત્વો છે, જ્યારે ઉત્તેજકો છે એ આયનો છે, આયનો Na+K+Mg+2 જેવા આયનો છે. અને ત્યાર પછી અંતે વાત આપણે કરીએ છીએ ઉત્સેચક વિષ અથવા તો નિરોધકો. એવા પદાર્થો, એવા અણુઓ કે જે ઉત્સેચકની ક્રિયાવિધિને અવરોધે છે, તેને ઉત્સેચક વિષ કહેવાય છે. એવા અણુઓ કે જે ઉત્સેચકની ક્રિયાવિધિને અવરોધે છે, એને ખલેલ પહોંચાડે છે, એવા અણુઓ છે ને ઉત્સેચક વિષ તરીકે ઓળખવામાં છે. કેટલીક એલોપેથી દવાઓ જે છે એ એલોપેથી દવાઓની આડઅસર જે થાય છે એ આડઅસર એ પ્રક્રિયા માટે ઉત્સેચક વિષ તરીકે વર્તે છે. દાખલા તરીકે માથાનો દુખાવો હતો તો પેટના દુખાવા માટે તમે દવા લ્યો છો, માથાના દુખાવા માટે દવા લ્યો છો, તો એ તો સાજું કરી દે છે, પણ એની સાથે શું થાય છે? એસિડિટી ઉત્પન્ન થાય છે. તો એની ક્રિયાને શું કરી? પાછી ખલેલ પહોંચાડી. તો એના માટે શેના તરીકે વર્તે છે? ત્યાં વિષ તરીકે વર્તે છે અથવા તો નિરોધકો તરીકે વર્તે છે, એવો અર્થ થયો. ઓકે છે? તો આ આપણે વાત કરીએ અહીંયા ઉત્સેચકની લાક્ષણિકતા, એની વાત કરી. આજનો વિડીયો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલનો વિડીયો લેક્ચર છે એમાં આપણે વાત કરશું ઉત્સેચકોની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે, એટલે કે એક અધ્યાય ત્યાં પૂરો થશે અને નવા અધ્યાય ઉપર આપણે આગળ વધશું. એ છે કોલોઇડ્સ કોને કહેવાય છે તેની. બરાબર? ત્યાં સુધી બાય બાય. બરાબર? ચાલો.